સુરતની વરાછા પોલીસે માથાભારે અને ગુસ્સી ટોક ખંડણી સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલા કુખ્યાત આરોપી ચિરાગ ભરવાડની જમીન દલાલ પર જીવલેણ હુમલા મામલે ધરપકડ કરી તેને ઉઘાડા પગે ઘટનાસ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। આ સમયે ચિરાગ ભરવાડ માફી માંગતા નજરે પડ્યો હતો। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા ગુનેગારોનો આતંક શહેરમાંથી દૂર કરવા પોલીસને કડક કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યો હોય, જેને લઈને હાલ સુરત પોલીસ ગુનેગારોની શાન ઠેકાણે પાડી રહી છે। ત્યારે ગત સપ્તાહમાં સુરતના નાયબ પોલીસ કમિશનર ઝોન 7 સૈફાલી બારવાલની ટીમે કુખ્યાત આરોપી એવા ગુસ્સી ટોક, ખંડણી, મારામારી સહિત અનેક ગુનાઓમાં સંડોવાયેલા ચિરાગ ભરવાડને સૌરાષ્ટ્રમાંથી ઝડપી પાડ્યો હતો। જે ચિરાગ ભરવાડે વરાછા પોલીસ મથકની હદમાં તિરુપતિ નગર સોસાયટીના ગેટ પાસે ગત 4 માર્ચના રોજ જમીન દલાલ પર અન્ય સાથીઓ સાથે મળી જીવલેણ હુમલો કર્યો હતો। જમીન મેટરમાં સમાધાન નહીં કરે તો મજા નહીં આવે તેવી ધમકી પણ આપી હતી। જે મામલે વરાછા પોલીસ મથકમાં ચિરાગ ભરવાડ મેયરની વિરુદ્ધ ગુનો નોંધાયો હોય, જેથી વરાછા પોલીસ મથકના પીઆઈ અજીતસિંહ વાળાની ટીમ દ્વારા ચિરાગ ભરવાડનો કબજો લઈ તેને શાન ઠેકાણે પાડી હતી। ત્યારબાદ આરોપીને ઉઘાડા પગે ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। આ સમયે આરોપીએ બે હાથ જોડી માફી માંગતો નજરે પડ્યો છે।